દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો રાતે મીઠું બધાને કીધું તું હો કયા કરવા પડે ને એટલે બધા પૈસા ફટફટ આવી દેજો કોઈને કઈ લેવા ના જવું પડે પણ આ ખોરભાઈ ત્યાં વહેલામાં ઘેર આયા કે ભગત કોઈને પૈસા આયા એટલે પૈસા કોઈના પૈસા આવ્યા નહીં પછી કોઈ ખોરભાઈ ખબર ના મને તો બધાને ઘેર ઘેર ફરી વળ કોઈ આ થોડું કોઈ માગવાનું તો બધાને ઘેર ઘેર ફરી વળું ના તો થી પારું ગમે તે તો આ પુણ્ય રસ્તો છે ગમે તે કરીને પૈસા તો લેવા પછી બધા ઘેર થી પછી કાલ બનાવીએ શીરો પછી કૂતરો ખાવો પછી કે ભગત જો શીરો ખાવો કેવી મજા આવશે હા આવી જો વેલા વેલા પૂન કરીને આવા સર બોડારીઓ ઓલા કોઈ ચિંતા ખરી કો પૂન કે બૂન ના ના બોલે આગળ જવા દે ઓ ભાતી લાવો 250 રૂપિયા 250 રૂપિયા લાવવાનો હો મહેમાન ક્યાં ગામના મહેમાન નહીં આ ગામનો જ છું ભગત ઓળખ્યો કોણ ભગત ભગત ખબર પડી આવજો મહેમાન હો વાત કહું ભાતો રહ્યો લાવો પૈસા 250 રૂપિયા 250 રૂપિયા લાવો તો કોણ છે તમારા ફાયર ચમ ભૂલી ગયા ખો તે ખબર નથી કીધું રાતે મીટિંગમાં કે 250 રૂપિયા આજે કૂતરો શીરો બનાવવાનો છે અલ્યા અલ્યા ભગત ઓળખું છું પણ ડોશી પીવાના આલતી નહીં તો 250 રૂપિયા બુડા મારા પાસે ચોઈ હોય કે મુએ જબર ગોડો નહીં કે દારૂ રે ભાઈ પૈસા માગ્યા કશો તો નહીં ઘેર જાઉં હું આવું મોરા કોઈને આલ્યું ઉઘરાણું આમાં આસી બધા આલ્યું ઓહો આલ્યું તણકા કરે ને કઈ ભગત તમે શંકા ના કરી ને તો એવા જ લાગે કે શંકા કરો છો 20 રૂપિયા હલકો મારા ભાઈ પીવા 20 રૂપિયા નહીં ગુજરાત હેડવાન કઈ સોના માના આ ફૂલ જઢા જેવા થઈને આવે છે કે 20 રૂપિયા આલજે ઘેર તો ઘેર પાણી વાળવા દઉં ભગત તમારું તો હાલ પાણી વાળી ના આવે એવું લાગે છે મને એ બોલતો નહીં એટલે નહીં કરવાની ગરમી નહીં ગરમી નહીં કરે તો ઠંડી પડે સાલ બાબુ નો ઓળખી છે ને મારા ભાઈ ને બધો ઓળખો છું હું તો ઓવા ભમાવતા ખબર છે ને વિચાર નહીં કરતો અરે ખર આ દારૂ પર ચો પેલો જ લમણો ટચ્યો મારા ભગત આવજો ને કામ કરી ને કામ કરો એ હારું ખરેખર પેલી માગણી પતાવી મને મને લાગતું નહીં કે બગત કોઈ પૈસા આલા ગમોય જવા તો દે જઈ રાતે મીટિંગ કરી અને મીટિંગ માં કીધું છે કે ઉતરેણ આવે છે ને એ ઉતરેણ ઉપર કૂતરો શીરો બનાવવાનો છે 250 રૂપિયા ઘર દીઠ ઉઘરાણું આવ્યું છે પણ પૈસા તો કોઈ લેવા એમ લાગતું નહીં પણ આ તો કેવું પૂનનો રસ્તો છે ને એટલે લેવા તો નહીં આવે ના હોય ને તું વધના સરપંચ જઈને લેવ ભગત મળ્યો છે ઓ સકલાલ બોલો ભગત શું ચાલે કયો બસ આ શાંતિ બેઠા છીએ લાવો તા પૈસા હા 250 રૂપિયા લાવો ઘણો ભગત પૈસા તો હાલ દેવું તો ના પાડી હા કે લેવા તા છું હું પણ હાલ તો મારા જોડે પૈસા નહીં ભગત હો હે તો આશો તાન એમ નહીં પેલો મારા જોડે જાય તું લેવા પૈસા અલે કાંકણા ફાન આવું પેલા દારૂ હું મળ્યું તું હા દારૂ રહ્યું કોણ બોડા ગમનું એના પર માગે જ નહીં પૈસા માગે તા સકલાલ મુએ હા તેને મને કે ખબર હે કે ભગત 20 રૂપિયા છે પાલું પીવા મહિને માગ્યા તાર કોઈ ભગત. બોલા જેવી રાખ્યું નહીં કે દારૂ પાલ તો ખોટા માગો તમે પણ નતા માગવા પાઉં ખબર હે હા. નહીં તો કાલ દે ને તો ભાઈ ફટ ફરી વળું બધા હા તે વધુ નહીં ભગત તમે માગવા આવે ને પૈસા મળે એવી વાત નહીં પૈસા તો હું અમે હાલ દિયો પૂનમાં કદી પાછું નહીં રહેવાનું લાવજે 250 250 ના 500 આલ્યો ભગત એમાં પાછી હું પોણી કરતો જ નહીં હા તે પણ આલો કે હું કઉ છું હા. જય ઉતરણે ખબર હે ને તમે એવું કરી તું શું કર્યું તું એટલે શીરો નાખ્યો જ નહીં કૂતરો ભાળ્યો જ નહીં કામ કો તમે તે ખાતો તું બધો શીરો શીખતો કાં જો ખબર જ ના પડી તું બંધ થા આખો બહેનો ભરીને તાર ઘેર લઈ જતો કૂતરો માટે તું જુઠ્ઠું બોલી લે એટલે ભગત બધી ખબર પડે છે હો ચોકન બધું થાય છે એટલે શું ખબર પડે એ સગલા થોડોક અમે ખાઈ જઈશું વાત કરો તે હા એ ભગત એટલે ગરમી નહીં કરવાની હો હું એમને બોલે કે તું ખાઈ ગયો કૂતરો તાર કેવું ચોરી થાય છે તાર કેવું થાય છે હો શું કીધું તાર હારું કોઈ તું તે પર કૂતરો નતો શીરો પાડ્યો
થોડોક આપણે રેદો પડોશી વાત કરી લે. એટલે હું સાચી જ વાત કરું ભગત, જો ગરમી નહીં કરવાની. કૂતરો શીરો ભરે જ નહીં ભાઈ. તાર તું ઈ પાડતો લે. હા વાત કરી દે. એટલે ભગત ગરમી કેમ કરી તું? હા ગરમી તું કરી શકે હું નહીં કરતું. જો હવે અરે આવડો ભાઈ બોલું હું શાંતિથી તો. વાત ના કરે, લડવા વાત ના કરે ભગત. આ તો પુણ્યનો રસ્તો છે, હળી મળી કરવાનું હોય કોમ મારી. ખાતે પૈસા લો મેલવાના. પૈસા તો હું અમે યાદ દઉં ભગત. એ સાચી ચિંતા ના વાત કે કરે. તાર મારા ટોટે ગઈ ગયા ઈ મને ઈમાં તો એટલે અમે હું નહીં આલે પૈસા લાગતું નહીં તમે આલો એવું મને. ભગત. હો ગરમી નહીં કરવાની જો. અને આ કોમ તો ખોલવે બેવાની લીધું હો. ખોલવે ચમ દેખાતા નહીં. એટલે જે છે આ બાજુ ઉઘરાવા ગમને એનું છે ને વાત કરી તું. એટલે બધી ખબર છો, તેમ બધી એટલે ખબર પડે છે અમાર મગજ છે પાછું. તેમ તો કીધા મગજ ખાલી હતા. ભગત હા. મારું એમ કેવું નહીં લે ભાઈ, તમે શીરો બનાવો ને તો કોક ખારો બનાવો. આખો કેમ? ગામનો કૂતરો પોકે, પછી પેલો કુરકલે હોય ને ઈવન પોકે એવું બનાવો. મોય કાજુ બદામ નાખો, બધું સારું નાખો, તારા કૂતરાનો ભાવ એવું કરો ભાઈ. ચમ પણ તો બનાવ્યો છો બનાવતો લે. પોર તો નહીં એટલું ભાઈટું હતું લે ભાઈ. એકલું જીવ રહ્યું મોય કે હું વાત કરી તાન. એટલે ભગત અમે બધી ખબર પડો છો. મારો કહેવાનો મતલબ એમ છે કે આખા ગામના કૂતરો પોકારો તો બાજુ ગામનો એક પોકાડીએ આપણે ભગત. હા. એટલે મારું કેવું એમ છે કે આપણા ગામના કૂતરો ખવડાવ તો વધે ને, બીજો શીરો આપણે બાજુના ગામમાં કૂતરો જઈને નાખી આવીએ. કશું વાંધો નહીં તે. આ પૈસા નો કઈ જો એડવો મારે. તું ગણ કે લે ભાઈ, ઘર દીઠ 250 રૂપિયા એટલે હા. રૂપિયા 75,000 થયા. તે થયા શીખી રબ આવું તે થયા. 75,000 નો શીરો તો તઈ ગામના માણસો ખાઈ રહ્યો એટલો શીરો બને. તમે શીખા શું કરો ખબર નહીં એટલે પડતી. આપણે મોસ નહીં ખબરાવાના ભાઈ કૂતરો ખબરાવાના છી. એમ જ કહું છું કે આરો શીરો બનાવો, પૈસા મોલ દીવો જ ના. હે? જો કહી દો રોજના માગું જ ના આપવું પડે ને. પૈસા હું ઘેર આલી જઈએ. કશું વાંધો નહીં. બરાબર. હાલ જો બાબુના ઘેર હું. પધરે તમે તાર બીજો બાકી ઉઘડે આવો. આખું અડધું કામ બાકી છે હજુ તો. ઓહો તાન સારું ચાલ જીવો તાન તમે તાર. તાર આઈ જા પાછા લડવાનું કરી છે રે. જો કે ભગત ને રૂપિયા કોઈ 75,000 નો શીરો બનાવી છે. હું 75,000 નો શીરો બનાવે અરે રે ને એમાંથી 5 કો તો 10,000 નો શીરો બનાવતા છીએ. બાકી ખોડિયમ બધા રે વાળું કરતા છીએ. પણ ના, આ વખત તો 250 હાલવા છે અને જોવું છે અરે ચેલાનો શીરો બનાવી છે. હોત ના જવું. મગન હા બાબા તે બહાર જતો હું બેંકમાં જો નતો. એવું આપલા ખોરભાઈ હતા વારે ના શું હતું? પેલા પૈસા ઉઘરાવા આવ્યા હતા પેલા કૂતરાનો શીરો બનાવવાનો હોય ને તે તાર ઘેર આયા હતા? ઓવા ચાલ દીધા ને પૈસા આપડા બેવાના. હતા દે વાલું હા નતા માજોરી તો લે તું તો મૂર્ખો શીખ. નાવે નાત તારું તાન 250 જ નતા? નતા તા જોરી લાંડે લા મજૂરી ના પર હારે રે તો મોલ દઉં. હા. તું ચિંતા ના કરે. કશું વાંધો નહીં. અને હું કહું હા. આ શીરો બનાવી દર વખત પણ ઘર જ નહીં હતું મોડું પર આ વખત રે ને મારા બાજુમાં રહીને જ બનાવડાવો. કારણ કે દડા કે નહીં હોતી તો પેલો કાજુ અંદર નહીં હોતો શીરામાં. લાવે તો છે પણ એના ભગત નહીં ખાઈ જોઈ વઠો વઠો નક્કી એ મારે રે ને કરવું જ પડશે. કરે રે ને કૂતરોના પૈસા કરી કરીને રે ઘર તો નહીં પડતા કે. એમાં પેલો દૂનો બાર ગાડે મફત પેલો કાજુનો બદામ ખાઈ ખાઈ વાત સાચી છે. અરે રે ને કૂતરો નું કરી અને રે ને એ રસ ખાતા લાગી શીરો. એ તમે ચોકડા લેવા લે ઘેરે દેખાતો નહીં ચોય. બહાર જતો મારા ભાઈ તો હતો બાબોળો. હા એટલે કે મારા પૈસા રે. તમારા 2 જણાના 500 લાવવાનો. તો ના પાડી. ના થાના પારો પૂન કરવાનું છે. 500,000 પકડ અને કોણ ખોલી અને વાપરજે વાત. ચમ કરે ના શીરો બનાવો. હા તમે ઝીનો બનાવો કે તેલનો એમ કે પેલા જીનો બનાવીએ છીએ. હલો. જી ચોખ્ખું જી લાવીએ છીએ. ઓહો આ પેલો પળ બનાવતો એ કે જીલા છે. તેલ હતું તેલ પેલું બળી ગયેલું. અને એ બા ફોડ ન લાગતા હોય હા ઘોર નાખી છીએ. ભગત હો પટી ગયો નેતા વાળા ઘરે ના આવ્યો છું. પટી ગઈ બાજુ. હો હા માં લ્યો પકડજે 2 જણા આવી ગયા. બધાય પૈસા આલી દીધા. હો આવી ગયા. અને ખોળા શીરામાં કાજુ નહીં હોતો કે ધડાકે નહીં હોતી કે પેલી ખસખસી હોતી નહીં. શું કરો તમે? મગન આમાં કેવું છે ખબર છે? હા કાજુ બદામ હા. ગોળ એ બધું નહીં નાખતા અમે. તમે એટલે કૂતરાને શરદી થઈ જાય એટલે ચોખ્ખા ગોળ નો બનાવીએ છીએ. એટલે હું છોકરું ખરું ને એટલે તું મને બનાવી નહીં. એમાં પાછો પીળો ગોળ નહીં, હા પેલો નહીં આવતો કાળો ગોળ. ઓહો અસલ ચોખ્ખા માનો ચોખ્ખો રે. 45 રૂપિયા કિલો મળે. ના ભાઈ એનો તો ઓછો ભાવ છે. ખોળા તું મને બનાય નહીં હો. અને પર તને ખબર હે ને ઉતરાણ શીરો ઉડે તો લે કૂતરો ખોઈને લડી એટલે શીરો ઉડે જ કરવાનું થાય. અને આ વખત ફોન રાખજો નક પતંગ ના ભેગો તમને ઉડાડીશું. એટલે આ વખત કેવું નક્કી કર્યું છે ખબર છે? હા એક કૂતરાને બોલાવીને ખવડાવવાનું છે. એક અને જે ટાઈમે બનાવો ને
એ ટાઈમે મને પેલા બોલાવજો. એટલા વખત તો બધાને ભેગા થઈને જ બનાવવાનો છે હો. બરોબર છે. ચિંતા ના કરતા. એ મગન કારણ કે મારા ભાઈ પોર પેલા બે કૂતરા હતા એ રહી ગયા હતા તો અમુન મોમું તું કઈ તા ઘેરી તાર બે પાળેલા ને અને તારા ઘેર બાબુલાલ એના ઘર મારા ઘર એક જ છે ને. બરાબર આટલું તકલીફ ભણા ધ્યાન લઈ જઈ બેટા ભગતરા પૈસા લાય ને એટલો શીરો આલવો પડશે. મોકલાઈશું તમે તાર ઘેર જો અને આપણે નહીં ખાવાનો હો, ખબર છે ને. એ તો મને ખબર છે. તો થોડો હું કૂતરો દોનો તમારે રહે ને એ કૂતરા જેવી છે મારા નહીં. અને પૈસા કૂટી ને તો મારી જોડે આવી જજો મળી જશે વાંધો નહીં હો. પૂનમાં. તમારે ચાલતા ત્યાં તો કે બનાવીએ તેરા બધા પૈસાનો. એટલે આ 75,000 નહીં આવી 250 કીધા એ માર જેવા નહીં હોય દોન સાડી પેલા હશે, સરપંચ ને હસી હસી અને તમે અમે આલીશું તમ અમે કોઈ કૂતરાનું ખાઈ જશું. તાર પછી આ જે છે અને જે ટાઈમે બનાવતા ને એ ટાઈમે ફોન કરી દેજો હા હારો ભાઈ જો. ના કોને ઉડશે શીરો. હા હાથવીને જો ભાઈ બે કૂતરા જેવા છે યાર રે. જો કે પૈસા આલી છે ને એમાં જેટલું સંભળાવી છે યાર રે. ના રે બેસ ના કોઈ બાચી રહી ગયું છે આવી. સગન ની બાકી છે કે વધાઈ લઈ લીધી કે હા તો કીધું તા ને સગન તો પાછો ભગવાન નો માસો માલ દે પાછો. એ હજી શાંતિ થી આ સાચું ખોટું હું તું હા. આ કોણ છે? યો બેઠો છે લ્યા. બુડાર બા બુઢા પાછી પૈસા લેવાને. નહીં રે બાકી છે કોને કીધું બોટાડી રે? હાર કશું નહીં બા. પૈસા લો પેલા કૂતરાનો શીરો બનાવવાનો છે. આનો પૈસો આના પૈસા છે કૂતરાનો શીરો બનાવવાનો બધો 250 આલ્યા છે. રાગર બોલો કે લપી ફૂલ થઈ જાય છે લે ફેરથી તું માગવાય વિશ્વાસ નહીં આવતો ખોળિયા. પૈસા નહીં આલું એવો એમ કે માગવા તો પડે કા તો કાયદેસર નું છે. બધો ઘેર ઘેર ઉઘરાયા છે 250. કેટલું ઘોડું આલ્યું? 250 આલી માર કેથી નહીં આલ્યું. આ પીપીન ફરો હાલ દેતા હતા. કોણ ઉઘરાવ? હું ઉઘરાવું છું. લાલજી ભગત 250 રૂપિયા આલજી પોત ના આલું. માં આ ભાઈ કોઈ તંબુરો નહીં તમે અત્યારે ઘેર જો અને અમારે આલી જજો. અત્યારે પીન તમાર ભોનાય નહીં. થોડા બકડી બરફ ખાઈ ગઈ. શું કોઈ ભગત આ બકરી બરફ ખાઈ જાય એમ કોઈ બકરો વળી બરફ ખોય? ફરી ગયું લાગે છે હા દારૂડિયાનો અમે ના હોય ને એની વાતો આવડી તો અમે. તમે કહેતો ને અમારે પૈસા આલી જજો. આવું શું અંગાત એ અંગાતો કરવા આવું અમે તો જીએ છીએ પેલા નેટલાવા અમો થોડો 2-3 ઘર રહી જાય ગયા. કોને ગાળ બોલી કોને ગાળ બોલી લે? જો કયો ગોલ ભાઈ હવે ખાલી ખોટું મગજ ખાવા આયા યાર એ ભગત કે તમે ઓન ઘેર મોકલ ને તું યાર. ઓ થઈ ભગત બોલે છે રે હું નહીં બોલે પૈસા હું તો બોલ્યો કોઈ ઓ થઈ ગયા તો તેરા શાંતિ થી જોર કે પૈસા નહીં લેવા તમારા. જજો. કઈ દેજે મેક જો મારો પૈસા નહીં લેવા. જો ભગવાનના વાદે આપણા માથો ના ચડાવવાનો હોય. હું આ એક ઘરના નહીં આવી તો આ તો પીપીને પટી ગયા છીએ અમે. કશો તને હું આલી દીધું અરે જ ને હે જે મોલ થયો ને કે